આપણા રસોડામાં રહેલી નાની લીલી એલાચીનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ઘણો ચમત્કારિક ફેરફાર આવી શકે છે. રાતે સૂતા પહેલાં તેનું સેવન કરો અને ઘણી સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓથી છુટકારો મેળવો. લીલી એલાચીને સામાન્ય રીતે મસાલાઓની રાણી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ફક્ત ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય સુધારવા માટે પણ થાય છે. જો તમે દરરોજ સૂતા પહેલાં લીલી એલાચી ચાવવાની આદત પાડો છો, તો તે તમને ઘણી સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. આયુર્વેદમાં લીલી એલાચીને ઔષધીય ગુણધર્મોનો ભંડાર માનવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે એલાચી ચાવવાથી કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. ચાલો જાણીએ કે દરરોજ રાત્રે તેને ચાવવાથી તમારા શરીરને કયા અદ્ભુત ફાયદા થઈ શકે છે. લીલી એલાચી તમારા પાચન તંત્રને મજબૂત બનાવશે. તેને ચાવવાથી ગેસ, અપચો અને એસિડિટી જેવી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે. જો તમારું પેટ વારંવાર ભારે લાગે તો એલાચી તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. મોંની દુર્ગંધ દૂર કરે છે. સૂતા પહેલાં લીલી એલાચી ચાવવાથી મોંમાં બેક્ટેરિયાની અસર ઓછી થાય છે. તેનો કુદરતી સ્વાદ મોંની દુર્ગંધ દૂર કરે છે અને તેને તાજગી આપે છે. સારી ઊંઘ લાવવામાં મદદરૂપ લીલી એલાચીમાં રહેલા કુદરતી ગુણો તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. રાતે તેને ચાવવાથી મન શાંત થાય છે અને સારી ઊંઘ આવે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો લીલી એલાચી તમને મદદ કરી શકે છે. તે ચયાપચયને ઝડપી બનાવે છે અને કુદરતી રીતે શરીરમાંથી ચરબી ઘટાડે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. લીલી એલાચીમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તેને દરરોજ ચાવવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. શરીરને ડિટોક્સી સફાઈ કરે છે. લીલી એલાચી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તે તમારા શરીરને અંદરથી સાફ કરે છે અને તમને તાજગીનો અનુભવ કરાવે છે. કેવી રીતે સેવન કરવું? રાત્રે સૂતા પહેલાં એક તાજી લીલી એલાચી લો. તેને ધીમે ધીમે ચાવો અને તેને મોંમાં ઓગળવા દો. એલાચીના ઔષધીય ગુણધર્મોમાં આખા શરીર પર અસર કરી શકે છે. તે માટે ખાધ પછી પાણી ન પીવું. આ બાબતનું ધ્યાન અવશ્ય રાખો. એલાચીનું સેવન મર્યાદિત માત્રામાં કરો. તેને વધુ પડતું લેવાથી પેટમાં બળતરા થઈ શકે છે. સગર્ભા સ્ત્રીઓને તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આભાર.